રામજીભાઈ. શું થયું તું આ દીકરાને? હે દીકરાનું નામ શું છે? જયંતભાઈ. એને દવા પી લીધી. શું કામ? આ દાબ સમજ્યા? કેનો વાત છે? આ વિસીને ફોર્મ ભર્યા એમાં કે ખોટા નામ લખાવીને કાવડિયા. એટલે શું હતું? એમના પૈસા ગેરરીતિ કરવી હતી કે શું હતું? કાંઈ ગેરરીતિ નથી કરી ગઈ. તો કઈ રીતે થયું? અને પાછું સુધારી હોત દીધા. કઈ રીતે થયું? સમજ્યા? એ પછી હું ના હોય ઓફિસે કઈ રીતે થયું દાદા? એ ફોર્મ ભર્યા ને ફોર્મ જાગા થઈ ગયા ને અને ભૂલ થઈ ગઈ. સમજ્યા? બીજું પાછા ભૂલ તો સુધારી દીધી અને દાબ ફસાવવામાં આવ્યો મારો છોકરો. અત્યારે શું થયું? શું કામ એવું કર્યું? એને દાબ થઈ. સપનાબેન જયેશભાઈ. હસબન્ડનું નામ? જયેશભાઈ શું ઘટના બની? એના ફોર્મના કારણે કર્યું છે આ બધું. તમે ક્યાં રહ્યો છો? ખજૂરી હળમતિયા. શું કરતા જયેશભાઈ? ઘાનો વાગતા હતા. વીસીમાં હા, એ ફોર્મ ભર્યા હતા. કેટલા ફોર્મ ભરતા? કઈ રીતે ભરતા? શું હતું? એ ભરતા હશે. હવે આપણને આગળની તો બહુ ખબર નથી. શું થતું એમાં? આ ફોર્મમાં જ બધું થયું. વધારે ફોર્મ થઈ ગયા હતા એટલે આ ઘટના બની છે. શું થયું એમાં? ભૂલ હતી? હા, એ ભૂલ થઈ ગઈ. એ સુધારી દીધી છે બધી. ગામના લોકોએ એક્સેપ્ટ કર્યો છે કે પૈસા ખાવાની વાત છે? નહીં નહીં, એ ખોટી વાત છે. તો શું હતું હકીકતમાં? યા ફોર્મ વધી ગયા હતા એટલે ભૂલ ચૂક તો બધાથી થાય જ. એ થઈ પાછી સુધારી દીધી છે એને. અત્યારે શું થયું છે? અત્યારે એને સુસાઇડ કરવાનો બધાનો પ્રોજેક્ટ હતો કે પૈસા લઈ લીધા છે આવું તેવું, એટલે મગજમાં વધી ગયું એટલે એને કર્યું તો સુસાઇડ. એવું સુસાઇડ કરવાનું કારણ? આ બધાથી બધા બોલતા હતા ગારો ને બારો એટલે કર્યું આ. આ તમારા ઘરવાળા ઉપર જે આક્ષેપો થયા શું કહેશો? એ ખોટું છે બધું. શું કામ એને સુસાઇડ કર્યું? કારણ શું? એને કાંઈ કર્યું નતું. આ કઈ કોઈના રૂપિયા લીધા નથી તો પછી ખોટું તો લાગે જ ને. આવું કઈ કોઈ રાજકીય લોકો એમાં કયો કે ભાઈ કોઈનું કાવતરું લાગે છે? શું લાગે છે આખા એ પાછળ? બધા એ તો ફસાવ્યા હોય. કીધું હોય રાતથી કીધું હોય તો કર્યું હોય. કોણે કીધું હોય બેન? એ તો બધા અહીંયા હોય એને ખબર હોય ને. આપણને તો આગળ તો કોઈ રાજકીય બની શકે. કેવું બની શકે બેન? કોણે કીધું હોય? ગામ હા કોણે કીધું હોય? ગામ પંચાયત વાળા એ કીધું હોય, ડાબથી કીધું હોય. બાલુભાઈ સૌજીભાઈ પાનસુરિયા મારું નામ, ખજૂરી હળમતી. પછી મારું જે ખાતું છે એ ખાતામાં એણે વીસી એવું લખ્યું છે કે આ એનું 5 બોર્ડ સભ્યનું હારાનું કે હારાનું જે હોય એ નાખી અને એ છે વાડાહડાના. એણે એવું લખીને કે આ પૈસા લઈ લેવા માટે કર્યું છે. હવે પંચાયતમાં બીજા કોઈ એના સામેલ હોય તો આપણને ખબર નથી, બરોબર. પછી અટાણે અમને ધમકીઓ આપે છે કે તમે આ શું કરવા જાહેર કર્યું. ખોટા કેસ કરે છે કે અમારી માથે કે અમે એને ધમકીઓ દઈએ એવા કેસ કરે છે કે અમે એને ધમકી, અમે કોઈને કંઈ કીધું નથી છતાંય અમારી માથે એવું ધમકીનો કેસ માર્યો છે કે આ મારવા ઘરે આવે છે એવું. શેના ફોર્મ ભરાતા હતા? ફોર્મ ભરાતા હતા અમારે આ જે સહાયના અટાણે સહાય આવે સરકારી જે આ નુકસાનની એના ફોર્મ ભરાતા હતા અને એ માટેના પૈસા હતા. એ પૈસા એને લઈ લેવાના. કેટલા લોકો હતા? આવા 24 જણા એ છે ને મરેલા 5 એટલે તરીહક છે. અને આ કેટલા લોકો હોઈ શકે આ ફ્રોડ કરનાર? આ ફ્રોડ કરનારમાં પંચાયતમાં કઈ ખબર નથી પડતી કે કેટલા છે. એ કઈ આ નથી કહેતા ને બધા એમને છે. આગવાનું નામ છે ને આધાર કાર્ડ ને છે એની માટે મને એટલી ખબર છે. હવે શું થવું જોઈએ? હવે આનું કાર્યવાહી કાયદેસર થવી જોઈએ. મારું નામ છે લાલજીભાઈ વિઠ્ઠલભાઈ છલડિયા, ગામ ખજૂરી હળમતિયા, તાલુકો ભેસાણ. જે અમારા ગામમાં 30-20 વિગતવાળા ફોર્મ ભરાણા હતા એમની જાણ ટીડીઓ મારફત અમને ગામ લોકોને કરેલી. અમે ગામ લોકોએ જે લોકોના નામ હતા એવા ખેડૂતોને અમે જાણ કરી કે 7/12 તમારી છે અને આધાર કાર્ડ અને બેંકની પાસબુક કોઈ બીજા લોકોની છે અને અમે એને જાગૃત કર્યા. જાગૃત કરીને કીધું કે સરકારી નાણાંનો દુરુપયોગ આમાં થાય છે અને આ સહાય તમને મળવા પાત્ર છે નહીં. તમને એકવાર તો ઓલરેડી સહાય તમારું ફોર્મ ભરાઈ ગયું છે અને આવા વિસંગતતાવાળા 30 ફોર્મ ભરાણા. જે લોકોએ આ ફોર્મ ભર્યા હતા
પછી એમને જાણ થઈ તપાસમાં કે આમાં તપાસ થશે અને અમારી ઉપર આમ થશે, એટલે એને જાણ ટીડીઓ દ્વારા થઈ અને કીધું. પછી ઉલટાનું એણે અમારા ઉપર એવું પ્રેશર ઊભું કર્યું કે જે લોકોએ આવા ફોર્મ ભર્યા હતા એ લોકોએ ભેગા મળી અને એક જણાને દવા પીવાની કોશિશ કરી અને હોસ્પિટલમાં દાખલ થઈ. અને ઉલટાનું અમારા 11 જણા ઉપર અમને એવું દબાણ કરવામાં આવ્યું કે તમે અમને મરવા મજબૂર કરો છો. મૂળ આરોપી છે એવો એણે આવો સ્ટન્ટ કરેલો છે અને અમને ફસાવવા માંગે છે. કોણ છે મૂળ આરોપી? મૂળ આરોપી જે આ ફોર્મ ભર્યા એ ગ્રામ પંચાયતના સભ્ય અને વીસી ને એ બધા છે. હવે શું થવું જોઈએ? હવે આની ઉપર કાયદેસરની કડક કાર્યવાહી થવી જોઈએ. સરકારના નાણાંનો દુરુપયોગ થતો હોય તો સરકારે આમાં સંપૂર્ણ ધ્યાન આપવું જોઈએ. સરકારને પણ મારે એવું નિવેદન કરવું છે કે તમે એક દાખલો બેસાડો કે આવી રીતે તમારા નાણાંનો દુરુપયોગ ન થાય એવું તમે આમાં નિવેદન લઈ અને કડક સજા કરો, એવી મારી સરકારને રજૂઆત છે. મારું નામ જીતેન્દ્રભાઈ સતાસિયા, જીતેન્દ્રભાઈ બુટાભાઈ સતાસિયા. શું ઘટના શું બની હતી? કેવી રીતે ફોર્મ ભરાણા હતા? શું હતું? શેના ફોર્મ ભરાતા? ઘટના આપણે અતિવૃષ્ટિની સહાય આવી હતી એના ફોર્મ ભરાતા હતા. એટલે એમાં વીસી દ્વારા ફોર્મ ભરવામાં આવતા હતા. એમાં મરી ગયેલા લોકોના પણ ફોર્મ ભરેલા છે. તમારા પરિવારમાંથી કોનું ફોર્મ ભરાણું હતું? અમારા કુટુંબી દાદા થાય એ મરી ગયા અને 30 વર્ષ થઈ ગયા. એનું પણ 7-12 કાઢીને એને ફોર્મ ભરી દીધું છે. એના પોતાના અંગતના ડોક્યુમેન્ટ પાછળ જોડી દીધેલા છે. કેટલા રૂપિયા આશરે અંદાજે છે? ગામના લોકો કેટલા હતા? શું અંદાજે 9 થી 10 લાખ રૂપિયાનું ફોર્મ છે. અને કેટલા લોકો હતા? અરજદારો કેટલા હતા? અરજદારો 30 લોકો હતા. હવે શું થવું જોઈએ? હવે માંગણી તો એની પાસે કડક કાર્યવાહી થવી જોઈએ. અને એ અમે ભેસાણ ટીડીઓ સાહેબ પાસે ગયા હતા અને તપાસ કરાવી છે. અને વીસી નું નામ ખુલેલ છે. કોણ હોય સામેલામાં? સામેલ તો વીસી તો નવો હતો, બરોબર. એની પાછળ માસ્ટર માઇન્ડો હોય, પંચાયતના સભ્યો પણ હોઈ શકે છે. એની તપાસ થવી. મારું નામ પરમાર સગનભાઈ બીજલભાઈ પરમાર. અત્યારે હું હાલમાં સરપંચ તરીકે ફરજ બજાવું છું ખજૂરી હળમતિયા ગ્રામ પંચાયત. અને જે થોડા દિવસ પહેલાં જે આપણે કૃષિ રાહત પેકેજના ફોર્મ ભરાણા હતા તેમાં વીસી દ્વારા ખોટા ફોર્મ ભરી અને આ કૌભાંડ કરેલ હતું. તેની અંદર ગામ લોકોની જાણ થતાં ગામ લોકોએ બધાએ ભેગા થઈ તાલુકા પંચાયત ટીડીઓ ઓફિસમાં જઈ અને તેમની ફરિયાદ દાખલ કરેલ છે. અને ટીડીઓ સાહેબે તાત્કાલિક ટીમ બનાવી અને જે 30 જણાના ઓલા નામ ખોટા હતા એને અહીંયા ખજૂરી હળમતિયા ગ્રામ પંચાયતે બોલાવી અને તેમના નિવેદન લઈ અને તે વીસીમાંથી કાયદેસરની કાર્યવાહી કરેલ છે અને પોલીસ ફરિયાદ પણ થયેલ છે. આપણે ભેસાણ સરકાર દ્વારા જે કૃષિ રાહત પેકેજ 2025માં જાહેર કર્યું તેમાં તમામ લોકોને વીસી મારફતે અરજી કરવાનું સૂચના આપવામાં આવેલી હતી. ખજૂરી હળમતિયા ગામે જે વીસીની જે ગેરરીતિ બાબતે સામે આવેલ છે એમાં ખજૂરી હળમતિયા ગામના જે લોકો મૃત અવસાન પામેલા હતા અથવા જેના 2 ખાતા હતા તેવી અરજીઓ અહીંયા અમારે વીસી દ્વારા અરજી કરવામાં આવેલ. તે અમારા ગ્રામસેવક દ્વારા બલ્કની ચકાસણીની અંદર એને વિસંગતતા જણાયા આવતા એ તમામ અરજીઓ ગ્રામસેવક કક્ષાએથી નામંજૂર એટલે કે રિજેક્ટ કરવામાં આવી હતી. અને એ રિજેક્ટની વિગતો ઉપલી કક્ષાએ મોકલતા ત્યાંથી તપાસ નિમણૂક કરવામાં આવી. અને તપાસની અંદર તપાસની બાદ એ તમામ અહેવાલ જોતા આ જે અરજીઓ છે, જે મૃત માણસો છે, અવસાન પામેલા છે અથવા 2 ખાતેદાર છે, એવા તમામની અરજીમાં વિસંગતતામાં જવાબદાર વીસી ઠરેલ હોય, જેથી વીસી ઉપર પોલીસ ફરિયાદ કરી અને આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. તેમજ ગ્રામ પંચાયતને પણ આ વીસી ઉપર તેમની રીતે જે ખાતાકીય અને વહીવટી પ્રક્રિયા કરવાની હોય એની સૂચના આપેલી છે. તેમજ ખજૂરી હળમતિયામાં કે ભેસાણની અંદર જે કાયદેસરના લાભાર્થીઓ છે એમાંથી એક પણ લાભાર્થીઓ બાકી નથી.
અને તેની અરજી કે ખજૂર હળમતિયામાં પણ કે બીજા કોઈ પણની અરજી એવી બાકી નથી કે જે લાભ આપવા પાત્ર હોય એવી. આ ફક્ત અરજીઓ જે હતી એ અવસાન પામેલા અને જે 2 ખાતેદાર હતા એની અંદર જ વિસંગતતા થયેલી હતી અને જે અત્રેથી જ રિજેક્ટ કરવામાં આવેલી છે. અમારા ધ્યાને આવેલી છે ને ટોટલ 30 અરજીઓ હતી વિસંગતતાવાળી. એ 30 અરજી અમે અહીંથી જ ગ્રામ સેવક કક્ષાએથી જ રિજેક્ટ કરી નાખી હતી અને ભેસાણ તાલુકાની અંદર કોઈ પણ એવી અરજી બીજી જે ગ્રામ સેવકો એપ્રુવલ આપે છે એવી એક પણ અરજી એવી નથી કે જેમાં આવી વિસંગતતા ધ્યાને આવેલી હોય. ધર્મસુત સુઝુકી, ધર્મસુત ઓટો લિંક LLP 62 પ્રસાદી પ્લોટ સંસ્કારનગર ભુજ કચ્છ. મોબાઈલ નંબર 9825553691.